કેનેડામાં $32,000 ખર્ચી ખાલી હાથે પાછો આવ્યો. ગુજરાતના એક નાના ગામમાં રહેતો દર્શન બાળપણથી જ કંઈક મોટું કરવાની ઈચ્છા રાખતો હતો. તેના પિતા મનહરભાઈ ખેતી કરતા હતા અને માતા શારદાબેન ગૃહિણી હતા. પરિવારમાં એક નાની બહેન પણ હતી. પરિવારની આર્થિક સ્થિતિ સામાન્ય હતી, પરંતુ શિક્ષણ પ્રત્યેનો અભિગમ ખૂબ સારો હતો. મનહરભાઈ ઘણીવાર પોતાના દીકરાને કહેતા કે શિક્ષણ જ એવું ધન છે જે કોઈ ચોરી શકતું નથી. દર્શન પણ પોતાના માતા પિતાની મહેનત જોઈને જીવનમાં સફળ થવા માટે સતત પ્રયત્ન કરતો હતો. કોલેજનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી દર્શનના ઘણા મિત્રો વિદેશ જવા લાગ્યા. કોઈ કેનેડામાં હતું તો કોઈ ઓસ્ટ્રેલિયામાં હતું. સોશિયલ મીડિયા પર તેમના ફોટા અને વિડીયો જોઈને દર્શનના મનમાં પણ વિદેશ જવાની ઈચ્છા જાગી. તેના ઘણા મિત્રો નવી કાર સાથેના ફોટા મૂકતા હતા. કોઈ પોતાના નવા ઘરની તસવીર શેર કરતું હતું, તો કોઈ મોંઘી રેસ્ટોરન્ટમાં જમતા વિડીયો બનાવતું હતું. આ બધું જોઈને દર્શનને લાગવા લાગ્યું કે ભારતમાં રહીને તે પોતાના સપનાઓ પૂરા કરી શકશે નહીં. એક દિવસ ગામમાં આવેલા એક ઓળખીતા વ્યક્તિએ તેને કેનેડામાં અભ્યાસ કરવાની સલાહ આપી. તેણે જણાવ્યું કે કેનેડામાં 2 વર્ષનો ડિપ્લોમા પૂર્ણ કર્યા પછી સરળતાથી વર્ક પરમિટ મળી જાય છે. ત્યારબાદ સારી નોકરી મળે છે અને પછી કાયમી નિવાસી બનવાનો રસ્તો પણ ખુલ્લો થઈ જાય છે. દર્શનને આ વાત ખૂબ ગમી. તેણે ઘરે જઈને પોતાના માતા પિતા સાથે આ વિષય પર ચર્ચા કરી. શરૂઆતમાં મનહરભાઈ આ નિર્ણયથી ખુશ નહોતા. તેમના માટે વિદેશમાં અભ્યાસનો ખર્ચ ઉઠાવવો સરળ નહોતો. તેમણે પોતાના દીકરાને સમજાવવાનો પ્રયત્ન કર્યો. તેમણે કહ્યું કે જો ભારતમાં સારી નોકરી મળી જાય તો પરિવાર પર આર્થિક ભાર નહીં પડે. પરંતુ દર્શન પોતાના નિર્ણય પર અડગ હતો. તે વારંવાર કહેતો હતો કે થોડા વર્ષોની મહેનત પછી આખા પરિવારનું જીવન બદલાઈ જશે. થોડા દિવસો પછી પરિવારે એક એજન્ટને મળવા ગયો. એજન્ટે કેનેડાના અભ્યાસ વિશે ઘણી વાતો કરી. તેણે જણાવ્યું કે આ 2 વર્ષના ડિપ્લોમા પછી નોકરી મેળવવી મુશ્કેલ નથી. તેણે કોલેજના કોર્સ વિશે પણ માહિતી આપી. એજન્ટની વાતો સાંભળીને પરિવારને વિશ્વાસ આવી ગયો. એજન્ટે ખર્ચનો અંદાજ આપ્યો. કોલેજની ફી, રહેવાનો ખર્ચ, વેઝા અને અન્ય ખર્ચ મળીને લગભગ $32,000ની જરૂરિયાત હતી. આ રકમ સાંભળીને મનહરભાઈ થોડા સમય માટે શાંત થઈ ગયા. તેમના માટે આ રકમ એક મોટો પડકાર હતી. તેમની પાસે થોડી જમીન હતી, થોડી બચત પણ હતી, પરંતુ આ બધું હોવા છતાં પૂરતી રકમ ભેગી થઈ શકતી નહોતી. આખરે તેમણે લોન લેવાનો નિર્ણય કર્યો. પરિવારના કેટલાક સંબંધીઓએ પણ મદદ કરી. માતાએ પોતાના દાગીના વેચવાનો નિર્ણય લીધો. એક માતા માટે આ નિર્ણય સરળ નહોતો, પરંતુ તે પોતાના દીકરાના ભવિષ્ય માટે બધું કરવા તૈયાર હતી. ઘરમાં રોજ કેનેડા વિશે ચર્ચા થવા લાગી. દર્શન પોતાના મોબાઈલમાં કેનેડાના શહેરો વિશે માહિતી શોધતો હતો. તે ત્યાંની કોલેજ, નોકરી અને જીવનશૈલી વિશે વિડીયો જોતો હતો. તેને લાગતું હતું કે હવે તેનું જીવન બદલાવાના માર્ગ પર છે. તે પોતાના મિત્રો સાથે પણ ભવિષ્યની યોજનાઓ શેર કરતો હતો. થોડા મહિનાઓ પછી દર્શનને કેનેડાની એક કોલેજમાં પ્રવેશની મંજૂરી મળી ગઈ. પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો. ગામના લોકો પણ તેને અભિનંદન આપવા લાગ્યા. બધા લોકો એવું માનતા હતા કે હવે દર્શનનું ભવિષ્ય સુરક્ષિત બની ગયું છે. માતા પિતાની આંખોમાં પણ નવા સપના દેખાવા લાગ્યા. કેનેડા જવાનો દિવસ નજીક આવવા લાગ્યો. માતા રોજ તેના માટે નવી વસ્તુઓ ખરીદતી હતી. પિતા ખેતીનું કામ પૂર્ણ કરીને તેના દસ્તાવેજોની તૈયારીમાં મદદ કરતા હતા. બહેન પોતાના ભાઈ માટે નાની નાની ભેટ તૈયાર કરતી હતી. ઘરમાં ખુશી હતી, પરંતુ સાથે થોડી ચિંતા પણ હતી. આખરે દીકરો પહેલીવાર હજારો કિલોમીટર દૂર જવાનો હતો. એરપોર્ટ પર પહોંચ્યા પછી માતાની આંખોમાં આંસુ આવી ગયા. પિતાએ પોતાના દીકરાના ખભા પર હાથ રાખીને કહ્યું કે મુશ્કેલીઓથી ક્યારેય ડરતો નહીં. દર્શને પોતાના માતા પિતાને વચન આપ્યું કે તે ખૂબ મહેનત કરશે અને ટૂંક સમયમાં પરિવારના બધા દેવા ચૂકવી દેશે. લાંબી મુસાફરી પછી દર્શન કેનેડા પહોંચ્યો. શરૂઆતના થોડા દિવસો તેને ખૂબ સારા લાગ્યા. ઊંચી ઇમારતો, સ્વચ્છ રસ્તાઓ અને નવી જીવનશૈલી તેને આકર્ષતી હતી. પરંતુ થોડા દિવસો પછી તેને વાસ્તવિક પરિસ્થિતિ સમજાવવા લાગી. રહેવા માટે ભાડું ખૂબ મોંઘું હતું.
ખાવા પીવાનો ખર્ચ પણ વધારે હતો. દરેક વસ્તુ માટે વધારે પૈસા ખર્ચવા પડતા હતા. કોલેજ શરૂ થઈ. શરૂઆતમાં બધું સામાન્ય લાગતું હતું. નવા મિત્રો મળ્યા. ઘણા ભારતીય વિદ્યાર્થીઓ પણ ત્યાં અભ્યાસ કરતા હતા. પરંતુ થોડા સમય પછી દર્શનને સમજાયું કે અભ્યાસ સાથે નોકરી કરવી એટલી સરળ નથી. જેટલી સોશિયલ મીડિયા પર દેખાય છે. તે રોજ કોલેજ પછી નોકરી શોધવા નીકળતો હતો. ઘણી જગ્યાએ અરજી કરતો હતો. કેટલાક સ્થળોએ અનુભવ માંગવામાં આવતો હતો. કેટલીક જગ્યાએ કામદારોની જરૂર નહોતી. ઘણી વાર આખો દિવસ ફરીને પણ તેને કોઈ કામ મળતું નહોતું. ધીમે ધીમે તેના બસાવેલા પૈસા ઓછા થવા લાગ્યા. થોડા સમય પછી તેને એક રેસ્ટોરન્ટમાં પાર્ટ ટાઈમ નોકરી મળી ગઈ. હવે તેનો દિવસ ખૂબ વ્યસ્ત બની ગયો. સવારે કોલેજ અને સાંજે નોકરી. ઘણીવાર તે થાકીને ઘરે આવતો હતો. પરંતુ તેને પોતાના પરિવારની યાદ આવતી હતી. તેને યાદ આવતું હતું કે તેના માતા પિતાએ કેટલો સંઘર્ષ પછી તેને અહીં સુધી પહોંચાડ્યો હતો. દર રવિવારે તે ઘરે ફોન કરતો હતો. માતા હંમેશા પૂછતી હતી કે બધું બરાબર છે ને. દર્શન હંમેશા હસીને જવાબ આપતો હતો. તે પોતાના પરિવારને ક્યારેય પોતાની મુશ્કેલીઓ વિશે જણાવતો નહોતો. તે ઈચ્છતો હતો કે તેના માતા પિતા ચિંતિત ન થાય. એક દિવસ કોલેજમાં કેટલાક વિદ્યાર્થીઓ વચ્ચે ચર્ચા ચાલી રહી હતી. તેઓ કોલેજની માન્યતા વિશે વાત કરી રહ્યા હતા. કેટલાક વિદ્યાર્થીઓ કહેતા હતા કે કોર્સ પૂર્ણ થયા પછી દરેક વિદ્યાર્થીને સમાન તક મળતી નથી. આ વાત સાંભળીને દર્શન થોડો ચિંતિત બન્યો. તેણે પોતાના મિત્રો પાસેથી વધુ માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો. પરંતુ કોઈ પાસે સ્પષ્ટ જવાબ નહોતો. તેને લાગ્યું કે કદાચ આ માત્ર અફવા હશે. તેણે આ વાતને વધારે મહત્વ આપ્યું નહીં. તેના માટે સૌથી મહત્વપૂર્ણ કામ અભ્યાસ પૂર્ણ કરવાનું હતું. તે સતત મહેનત કરતો રહ્યો. દિવસો ઝડપથી પસાર થવા લાગ્યા. બીજા વર્ષમાં પ્રવેશ કર્યા પછી અભ્યાસનું દબાણ વધી ગયું. અસાઇનમેન્ટ, પરીક્ષા અને નોકરી વચ્ચે સંતુલન જાળવવું મુશ્કેલ બન્યું. ઘણીવાર તેને રાત્રે ખૂબ ઓછી ઊંઘ મળતી હતી. તેમ છતાં તેણે હાર માની નહીં. તેના મનમાં એક જ વિચાર હતો કે આ 2 વર્ષ પછી બધું બદલાઈ જશે. આ દરમિયાન પરિવારની આર્થિક સ્થિતિ વધુ નબળી બનતી ગઈ. લોનના હપ્તા ભરવાનું દબાણ વધી રહ્યું હતું. પિતા ખેતી કરીને પરિવારનો ખર્ચો ચલાવતા હતા. પરંતુ તેઓ ક્યારેય પોતાના દીકરાને આર્થિક મુશ્કેલીઓ વિશે જણાવતા નહોતા. તેઓ હંમેશા તેને અભ્યાસ પર ધ્યાન આપવા માટે કહેતા હતા. એક દિવસ માતાએ ફોન પર કહ્યું કે ગામમાં બધા લોકો તારા વિશે વાત કરે છે. બધા લોકો કહે છે કે મનહરભાઈનો દીકરો હવે કેનેડામાં સ્થાયી થઈ જશે. આ વાત સાંભળીને દર્શન થોડા સમય માટે શાંત થઈ ગયું. તેને ખબર હતી કે લોકોની અપેક્ષાઓ ખૂબ વધી ગઈ હતી. સમય પસાર થતો ગયો. આખરે 2 વર્ષનો અભ્યાસ પૂર્ણ થવાનો સમય આવી ગયો. દર્શન ખૂબ ખુશ હતો. તેને લાગતું હતું કે હવે તેની મહેનતનું પરિણામ મળવાનો સમય આવી ગયો છે. તે વર્ક પરમિટ માટે જરૂરી માહિતી એકત્ર કરવા લાગ્યો. તેણે પોતાના ભવિષ્યની નવી યોજનાઓ બનાવવાનું શરૂ કર્યું. તે પોતાના પરિવાર માટે નવું ઘર બનાવવાનું સપનું જોતો હતો. તે પોતાના પિતાનું દેવું ચૂકવવા માંગતો હતો. તે પોતાની બહેનના અભ્યાસનો ખર્ચ ઉઠાવવા માંગતો હતો. તેને વિશ્વાસ હતો કે હવે મુશ્કેલીઓનો અંત આવી ગયો છે. અભ્યાસ પૂર્ણ થયા પછી દર્શનના ચહેરા પર અલગ જ ખુશી જોવા મળતી હતી. તેણે પોતાની કોલેજમાંથી તમામ દસ્તાવેજો મેળવી લીધા હતા. હવે તેની નજર માત્ર વર્ક પરમિટ પર હતી. તેને વિશ્વાસ હતો કે થોડા જ દિવસોમાં તેને નોકરી મળી જશે અને તેના જીવનનો નવો અધ્યાય શરૂ થશે. તેણે પોતાના મિત્રોને પણ કહ્યું હતું કે હવે તે પરિવારનું દેવું ચૂકવવાની શરૂઆત કરશે. તેના મનમાં અનેક સપના હતા. તે પોતાના માતા પિતા માટે નવું ઘર બનાવવા માંગતો હતો. તે પોતાની બહેનને વધુ સારું શિક્ષણ આપવા માંગતો હતો. તેને લાગતું હતું કે તેની મહેનત હવે રંગ લાવવાની છે. એક દિવસ તેણે ઇમિગ્રેશન સંબંધિત માહિતી મેળવવા માટે એક સલાહકારનો સંપર્ક કર્યો. સલાહકારે તેના બધા દસ્તાવેજો તપાસ્યા. થોડા સમય પછી સલાહકારના ચહેરા પર ગંભીરતા દેખાવા લાગી. દર્શનને કંઈક અજુગતું લાગ્યું. તેણે તરત જ પૂછ્યું કે કોઈ સમસ્યા છે શું? સલાહકારે ફરી એક વખત બધા દસ્તાવેજો તપાસ્યા અને પછી ધીમા અવાજમાં કહ્યું કે
હા, તારો કેસ થોડો મુશ્કેલ લાગે છે. આ વાત સાંભળીને દર્શન ચોંકી ગયો. તેણે સલાહકારને વિગતવાર માહિતી આપવા માટે કહ્યું. સલાહકારે જણાવ્યું કે જે કોલેજમાં તેણે અભ્યાસ કર્યો હતો, તે કોલેજના કોર્સને કારણે વર્ક પરમિટ મેળવવામાં મુશ્કેલી આવી શકે છે. દર્શનને આ વાત પર વિશ્વાસ આવ્યો નહીં. તેણે કહ્યું કે એજન્ટે તો તેને અલગ જ માહિતી આપી હતી. સલાહકારે કહ્યું કે દરેક કોર્સ અને દરેક કોલેજ માટે નિયમો અલગ હોઈ શકે છે. આ વાત સાંભળીને દર્શન સીધો પોતાની કોલેજમાં ગયો. ત્યાં તેણે સંબંધિત વિભાગમાં માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેને કોઈ સ્પષ્ટ જવાબ મળ્યો નહીં. એક અધિકારી તેને બીજી કચેરીમાં જવાની સલાહ આપી. બીજી કચેરીમાંથી તેને ત્રીજી જગ્યાએ મોકલવામાં આવ્યો. આખો દિવસ દોડધામ કર્યા પછી પણ તેની સમસ્યાનો ઉકેલ આવ્યો નહીં. થોડા દિવસો પછી તેને સત્તાવાર રીતે માહિતી મળી કે તે વર્ક પરમિટ માટે લાયક નથી. આ સમાચાર સાંભળીને તે સંપૂર્ણપણે તૂટી ગયો. તેના માટે આ ક્ષણ જીવનની સૌથી મોટી નિરાશા હતી. 2 વર્ષનો સંઘર્ષ તેની આંખો સામે ફરી રહ્યો હતો. તેને પોતાના માતા પિતાના ચહેરા યાદ આવવા લાગ્યા. તેને પોતાની માતાના વેચાયેલા દાગીના યાદ આવ્યા. તેને પોતાના પિતાની મહેનત યાદ આવી. તે લાંબા સમય સુધી એકલો બેઠો રહ્યો. તેને વિશ્વાસ જ આવતો નહોતો કે આવું પણ થઈ શકે. તેણે પોતાના કેટલાક મિત્રો સાથે વાત કરી. ત્યારે તેને ખબર પડી કે તે એકલો નહોતો. અન્ય ઘણા વિદ્યાર્થીઓ પણ આવી જ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા હતા. કેટલાક વિદ્યાર્થીઓ સોશિયલ મીડિયા પર પોતાની સમસ્યાઓ શેર કરી રહ્યા હતા. ઘણા લોકો એજન્ટ પર આરોપ લગાવી રહ્યા હતા. કેટલાક લોકો કોલેજને જવાબદાર ગણાવી રહ્યા હતા. દર્શન હવે ખૂબ ચિંતિત રહેવા લાગ્યો. તેની ઊંઘ ઓછી થઈ ગઈ. તે આખી રાત જાગીને ઇન્ટરનેટ પર માહિતી શોધતો હતો. તે કોઈ રસ્તો શોધવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ દરેક જગ્યાએ તેને નિરાશા જ મળી રહી હતી. ધીમે ધીમે તેની માનસિક સ્થિતિ ખરાબ થવા લાગી. સૌથી મુશ્કેલ કામ હવે પરિવારને સાચી વાત જણાવવાનું હતું. ઘણા દિવસો સુધી તેણે પોતાના માતા પિતાને કંઈ કહ્યું નહીં. તે રોજ ફોન પર સામાન્ય વાત કરતો હતો, પરંતુ એક દિવસ તેની માતાએ પૂછ્યું કે તું આજે ઉદાસ કેમ લાગે છે? આ પ્રશ્ન સાંભળીને તેની આંખોમાં આંસુ આવી ગયા. તે થોડો સમય સુધી કંઈ બોલી શક્યો નહીં. પછી તેણે ધીમે ધીમે આખી હકીકત કહી. ફોનની બીજી તરફ થોડા સમય માટે શાંતિ છવાઈ ગઈ. તેની માતા કંઈ બોલી શકી નહીં. તેના પિતા પણ સ્તબ્ધ થઈ ગયા. તેઓ સમજી શકતા નહોતા કે હવે આગળ શું કરવું. મનહરભાઈ પોતાના દીકરાને હિંમત આપી. તેમણે કહ્યું કે જીવનમાં મુશ્કેલીઓ આવતી રહે છે, પરંતુ દર્શન જાણતો હતો કે આ માત્ર એક મુશ્કેલી નહોતી. આ તો આખા પરિવારના સપનાઓ સાથે જોડાયેલો પ્રશ્ન હતો. પરિવાર પર પહેલેથી જ દેવું હતું. હવે નોકરી વગર કેનેડામાં રહેવું પણ શક્ય નહોતું. દર્શને ફરી એક વખત તમામ શક્યતાઓ તપાસવાનો પ્રયાસ કર્યો. તેણે અન્ય સલાહકારો સાથે પણ વાત કરી, પરંતુ દરેક જગ્યાએથી લગભગ એક જ જવાબ મળ્યો. હવે તેની પાસે બહુ ઓછા વિકલ્પો બચ્યા હતા. તેની બચત પણ લગભગ સમાપ્ત થઈ ગઈ હતી. એક સાંજે તે પોતાના રૂમની બારી પાસે બેઠો હતો. બહાર બરફ પડી રહ્યો હતો. તેને યાદ આવ્યું કે જ્યારે તે પહેલી વખત કેનેડા આવ્યો હતો, ત્યારે તેના મનમાં કેટલો ઉત્સાહ હતો. આજે એ શહેર તેને અજાણ્યું લાગતું હતું. તે વિચારતો હતો કે 2 વર્ષ પહેલા જો તેને સાચી માહિતી મળી હોત તો કદાચ તેનું જીવન કંઈક અલગ હોત. ઘણા દિવસોના વિચાર પછી તેણે ભારત પરત ફરવાનો નિર્ણય કર્યો. આ નિર્ણય તેના માટે ખૂબ મુશ્કેલ હતો, પરંતુ હવે તેની પાસે બીજો કોઈ રસ્તો નહોતો. તેણે પોતાની બેગ તૈયાર કરવાનું શરૂ કર્યું. દરેક વસ્તુ સાથે તેની અનેક યાદો જોડાયેલી હતી. તે જાણતો હતો કે હવે તેને ફરીથી શરૂઆત કરવી પડશે. ભારત પરત ફરવાનો દિવસ આવી ગયો. એરપોર્ટ પર બેઠેલો દર્શન ખૂબ ઉદાસ હતો. 2 વર્ષ પહેલા તે આજે એરપોર્ટ પરથી મોટા સપનાઓ લઈને કેનેડા ગયો હતો. આજે તે જ વ્યક્તિ તૂટેલા સપનાઓ સાથે પોતાના દેશમાં પરત ફરી રહ્યો હતો. વિમાનની બારીમાંથી બહાર જોતા તેના મનમાં અનેક વિચારો ચાલી રહ્યા હતા. તેને પોતાની મહેનત યાદ આવી રહી હતી. તેને પોતાના માતા પિતાનો સંઘર્ષ યાદ આવી રહ્યો હતો. 2 વર્ષ દરમિયાન તેણે દિવસ રાત મહેનત કરી હતી, પરંતુ તેને જે પરિણામની આશા હતી તે તેને મળ્યું નહોતું. ભારત પહોંચ્યા પછી
તેના માતા પિતા તેને લેવા માટે એરપોર્ટ પર આવ્યા હતા. તેની માતાએ તેને ભેટીને આંખોમાંથી આંસુ વહાવ્યા. તેના પિતાએ તેને હિંમત આપવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમના ચહેરા પરની નિરાશા સ્પષ્ટ દેખાઈ રહી હતી. ઘરે પહોંચ્યા પછી પરિવારના બધા સભ્યો તેની આસપાસ બેઠા. કોઈ પાસે શબ્દો નહોતા. બધાના મનમાં એક જ પ્રશ્ન હતો કે હવે આગળ શું કરવું. થોડા દિવસો પછી ગામના લોકો તેને મળવા આવવા લાગ્યા. હા, કેટલાક લોકો તેની ચિંતા કરતા હતા, પરંતુ કેટલાક લોકો એવા પણ હતા જેઓ વારંવાર એક જ પ્રશ્ન પૂછતા હતા. તેઓ પૂછતા હતા કે નોકરી કેમ ન મળી. કેટલાક લોકો કહેતા હતા કે કેનેડા જઈને પણ કંઈ ફાયદો થયો નહીં. આ પ્રકારની વાતો સાંભળીને દર્શન વધુ દુઃખી થઈ જતો હતો. સમય ધીમે ધીમે પસાર થવા લાગ્યો. દર્શને પોતાને ફરીથી સંભાળવાનો નિર્ણય કર્યો. તેણે સમજ્યું કે ભૂતકાળને બદલી શકાતો નથી, પરંતુ ભવિષ્યને નવી દિશા આપી શકાય છે. તેણે નવી નોકરી શોધવાનું શરૂ કર્યું. તેણે પોતાની કુશળતા વધારવા માટે નવા કોર્સ વિશે માહિતી મેળવવાનું શરૂ કર્યું. એક દિવસ તેણે પોતાના બધા દસ્તાવેજો ફરીથી જોયા. તેને સમજાયું કે સૌથી મોટી ભૂલ યોગ્ય માહિતી મેળવવામાં થઈ હતી. તેણે માત્ર લોકોની વાતો અને એજન્ટના વચનો પર વિશ્વાસ કર્યો હતો. તેણે કોલેજની માન્યતા વિશે સંપૂર્ણ માહિતી મેળવી નહોતી. તેણે નિયમોની યોગ્ય તપાસ કરી નહોતી. આ અનુભવ પછી તેણે અન્ય વિદ્યાર્થીઓને જાગૃત કરવાનો નિર્ણય કર્યો. તેણે સોશિયલ મીડિયા પર પોતાની વાત શેર કરવાનું શરૂ કર્યું. તેણે વિદ્યાર્થીઓને સમજાવ્યું કે કોઈ પણ કોલેજમાં પ્રવેશ લેતા પહેલા તેની સંપૂર્ણ તપાસ કરવી જોઈએ. માત્ર જાહેરાતો અને ચમકદાર વચનોના આધારે નિર્ણય લેવો જોઈએ નહીં. તે કહેતો હતો કે આ વિદેશ જવું ખરાબ નથી, પરંતુ યોગ્ય માહિતી વગર લેવામાં આવેલો નિર્ણય આ જીવનને મુશ્કેલીમાં મૂકી શકે છે. કોઈ પણ એજન્ટની વાત પર તરત વિશ્વાસ કરવો જોઈએ નહીં. દરેક દસ્તાવેજની તપાસ કરવી જોઈએ. ઇમિગ્રેશનના નિયમો સમજવા જોઈએ. કોલેજની માન્યતા વિશે સત્તાવાર માહિતી મેળવવી જોઈએ. થોડા મહિનાઓ પછી દર્શનનું જીવન ધીમે ધીમે સામાન્ય બનવા લાગ્યું. તેણે ફરીથી આત્મવિશ્વાસ મેળવવાનું શરૂ કર્યું. તેણે સમજ્યું કે નિષ્ફળતા જીવનનો અંત નથી. દરેક મુશ્કેલી માણસને કંઈક શીખવીને જાય છે. આજે પણ જ્યારે તે પોતાના જીવનના એ 2 વર્ષને યાદ કરે છે, ત્યારે તેની આંખો ભીની થઈ જાય છે. પરંતુ હવે તેને એક વાત સારી રીતે સમજાઈ ગઈ છે. સપનાઓ જોવા જરૂરી છે, પરંતુ સપનાઓને સાકાર કરવા માટે સાચી માહિતી અને યોગ્ય નિર્ણય લેવો તેનાથી પણ વધારે જરૂરી છે. આ સ્ટોરીનો સંદેશ માત્ર એટલો જ છે કે વિદેશ જવાનું સપનું જોતા પહેલા દરેક વિદ્યાર્થીએ સંપૂર્ણ માહિતી મેળવવી જોઈએ, કારણ કે એક નાનો નિર્ણય આખું જીવન બદલી શકે છે. ડિસ્ક્લેમર: આ સ્ટોરી સત્ય ઘટનાથી પ્રેરિત કાલ્પનિક રજૂઆત છે. પાત્રો, નામો અને કેટલીક ઘટનાઓ કલ્પિત છે. તેનો હેતુ માત્ર મનોરંજન અને જાગૃતિ છે. કોઈ વ્યક્તિ કે સંસ્થાની ભાવના દુભાવવાનો હેતુ નથી. આભાર. ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે. વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં.